એક દી રાજકોટમાં એક ભાઈ મને કે અરે ધીરુભાઈ કે હું ચાહક છું તમારો આ બાજુમાં જરૂર બપોરનું ટાણું મારા હમ જમીન જાઓ તો એ શાક આવ્યું ને તો એમાં ઘીહોળાનો કટકો ને દૂધીનો કટકો ને મૂળાનો કટકો ને રીંગણાનો કટકો ને ગલકાનો કટકો ને કોબીનો કટકો ને ફુલાવરનો કટકો ને મેં કીધું આ ઊંધિયું શાક છે ના રે ના મને કે કોઈ ખાય એવું અમે નકલ કરી જ નહીં અમારું આગવું જ હોય કીધું પણ આ કયું શાક કહેવાય મને કે આ કેચિયું છે કેચિયું કીધું કેચિયું એટલે મને કે અમારે બકાલા માર્કેટની પાછળ પંચરની રેકડી છે તે બકાલા માર્કેટમાં રીંગણું ખરાબ નીકળે તો ઓલા ઘા કરે ને તો અમે કેચ કરી લઈએ એક કટકો તો સારો નીકળે જ એમાંથી અરે સવારથી સાંજ સુધી મેં કે આ બધું કેચિયું તૈયાર થઈ જાય હા મેં કીધું તું મરી જા તો તમારા પરિવારનું ટેચિયું મૂકવું પડશે આ કેચિયા શાકમાં એમ